દ્રવ્યમાં રહેલા વિભાજિત કણો ત્યાં આવ્યો ને. તો આપણે પરંપરા મુજબ વિદ્યાર્થીઓ વાંચતા જાય. બીજી એક ખરાબ આદત છે. પહેલી ખરાબ આદત એ ક્લાસમાં આગલા દિવસનું ચાલેલું પૂછવાની એક આદત છે. અને જે વાંચન હોય તે બધા વિદ્યાર્થીઓ વાંચન કરે પછી સમજતા જઈએ સાથે સાથે અને જરૂર લાગે ત્યાં પાછું વાક્ય રિપીટ કરવું. ચાલો આપણે શરૂઆત કરીએ. દ્રવ્યમાં રહેલા વિભાજિત કણો. એ વિભાજિત છે. વિભાજિત નહીં, વિભાજિત. દ્રવ્યમાં રહેલા વીજભારિત કણોની પ્રવૃત્તિ સમજવા માટે ચાલો આપણે નીચેની દર્શાવેલ પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ 4.1 કોરા વાળમાં કાંસકો ફેરવો. શું હવે કાંસકો કાગળના નાના નાના ટુકડાઓને આકર્ષિત કરે છે? બી. કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસો અને ત્યારબાદ તે સળિયાને હવા ભરેલા ફૂંકાની નજીક લઈ જાઓ. શું થાય છે તેનું અવલોકન કરો. પહેલી પ્રવૃત્તિમાં કીધું કોરાવાળમાં કાંસકો ફેરવવાનો. આ ક્યાંક જૂના ધોરણમાં આ ટાઈપનો પ્રયોગ આવેલો, કદાચ યાદ હોય તો. કોરાવાળ હોય અને કાંસકો તમે ફેરવવાનો અને કાગળના નાના પીસીસ રાખેલા હોય એની નજીક લઈ જાય તો શું થાય? તો કે કાગળના નાના ટુકડા કાંસકા તરફ આકર્ષાય. બીજા પ્રયોગમાં એવું કીધું કે કાચના સળિયાને રેશમના કાપડ પર ઝડપથી ઘસીએ તો એમાં ઉષ્મા ઉર્જા રિલીઝ થાય. ઉષ્મા ઉર્જા પહેલા થાય અને હવા ભરેલા ફુગ્ગાની નજીક એ કાચના સળિયાને લઈ જઈએ તો શું પ્રવૃત્તિ થાય? તો કે પહેલા તો ફુગ્ગો કાચના સળિયા પ્રત્યે આકર્ષિત થાય અને પછી ઉષ્મા ઉર્જા એને લાગવાથી હવા ભરેલો ફુગ્ગો ભંગ કરતો ફૂટી જાય. બરાબર? એટલે બે પ્રવૃત્તિમાં સમજાવવા શું માંગે, આપવાનો હેતુ શું? તો કે આમાં પહેલી પ્રવૃત્તિમાં કોઈ જગ્યાએ એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. ક્યાં તો કાચકો પ્રોટોન છે, ક્યાં તો કાચકો ઇલેક્ટ્રોન છે. કાગળના ટુકડા ક્યાં તો ઇલેક્ટ્રોન છે, ક્યાં તો પ્રોટોન છે. ડિસાઈડ કેવી રીતે થાય કે કોણ પ્રોટોન અને કોણ ઇલેક્ટ્રોન? એના માટે એક નાની પ્રવૃત્તિ દરેક ક્લાસમાં કરાવેલી છે. શું નામ? ધ્યાન રાખજે. આવી જજો. આવે છે ને? ચાલ, તારું શું નામ બેટા? ઋત્વિક ચૌહાણ. હે ને? આટલી ના બોલે બંને સામે જુઓ. ચટાક લીધી શકાય એવો ભરાઈ જાય. ચાલો હવે બંને એકબીજાના હાથ આપો આ રીતે. આમ પડજો લડાને એ રીતના કેમ આમ કરે? આમ આમ. બરાબર? ચાલ તું આને ખેંચ. હવે સ્ટોપ થઈ જાય. હવે તું આને ખેંચ. સરસ, થેન્ક યુ. જોજે. બંને એકબીજાને ખેંચવાનો પ્રયત્ન કર્યો. ઝડપથી કોણ ખેંચાઈ ગયું? ધ્યાન નાખ્યું નહીં અને ઝડપથી ખેંચાઈ ગયું. પૃથ્વીભાઈ નું બળ ખતરનાક એટલે પૃથ્વીરાજભાઈ ચૌહાણભાઈ નહીં ખેંચાયા. બેમાંથી જે ઝડપથી ખેંચાયો ને તે ઇલેક્ટ્રોન અને બેમાંથી જે ઝડપથી ન ખેંચાયો ને તે પ્રોટોન. કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન મળીને પરમાણુય દળ બનેલું છે. એ આપણે વ્યાખ્યા બી લખી. બરાબર બેટા? તો પ્રોટોન અને ન્યુટ્રોનના દળથી કુલ દળ નક્કી થતું હોય તો ઇલેક્ટ્રોન તો દળમાં કોઈ જગ્યાએ આવ્યો જ નહીં. એનો ભાવાર્થ સીધો એવો થયો કે ઇલેક્ટ્રોનનું દળ જે છે તે પ્રોટોનના દળ કરતા ઘણું ઓછું છે. નિયરલી ઇક્વલ ટુ 2000 જેટલું નાનું છે. નિયરલી ઇક્વલ ટુ 2000 જેટલું નાનું છે. એટલે આપણે 2000 નથી ગુણવાના. મારું દળ 40 કિલો છે સર, આનું દળ 40 ને 2000 છે એવો ભાવાર્થ કરવાનો નથી. ઓછો પડી જાય. દુનિયાના સૌથી કદાવર વ્યક્તિ કરતા બી આપણે એવું તો પોસિબલ નથી. બરાબર? પણ ક્યાંક ને ક્યાંક આ બંને દળ જે પ્રોટોન અને ન્યુટ્રોનનું જે દળ છે લગભગ સમાન જેવું છે અને ઇલેક્ટ્રોનના દળથી બંનેના દળ 2000 ગણા વધારે છે.
એટલે પેલું 2099 જેટલું ઓછું જ થયું સાબિત થવાય, એટલે નહિવત દળ કહી શકાય કે બંનેની સરખામણીમાં તો કોઈ દળ એનું છે નહીં. એટલે કાંસકો પ્રોટોન તરીકે વર્તે છે કારણ કે કાગળની તરફ આકર્ષાય. કાંસકો કાગળ તરફ નથી આકર્ષાય, પણ કાગળ હલકા છે એટલે ઇલેક્ટ્રોન છે અને પેલું પ્રોટોન છે. એટ ધ સેમ ટાઈમ રેશમનું કાપડ જે છે એ રેશમના કાપડ પર તો કહીશું. હવે એ પ્રવૃત્તિ આપણે કરવી હોય અત્યારે તો કરી શકાય કે નહીં? નથી આપણી પાસે કાચનો મળ્યો, નથી આપણી પાસે રેશમનું કાપડ, કે નથી આપણી પાસે હવા પડેલો ભૂકો. આ પ્રવૃત્તિ તો થઈ ગઈ ધક્કા મૂકીને, પણ અહીંથી કોઈને બોલાવીને હવા તો કોઈ નહીં શકાશે કે તારા ભૂકો બની ગયો. પોસિબલ નથી ને, બરાબર? પણ એક વસ્તુ કરી શકાય. આપણા બધા પાસે હાથ છે ને, હાથ ઉપર કરો, ડાબો કે જમણો કોઈ બી સ્ટેન્ડ નહીં મારતા, દરેક ધ્યાન રાખજો. શર્ટ પહેરેલો છે ને આપણે બધાએ, શર્ટ ઉપર હાથ કરો, પ્રેમથી નહીં, એમ જોરથી કરો, કરો લાગા જોરમાં. ઘરમાં તો આવ્યો મારી જેમ જે ચશ્મા વાળો ભાઈઓ બહેનો છે, ચશ્મા ઉતારી કાઢો, ચશ્મા ઉતારો. કર્યું પ્રવૃત્તિ? ચલો હવે એ જે તાપણું છે એ આંગળી રીતે માર્ક કરેલો. ઓમ ઘરમાં તો આવ્યો ને, કાચનો સળિયો અને રેશમનું કાપડ ઘસાય ત્યારે આ ટાઈપની આના કરતા વધારે ઉષ્મા ઉર્જા રિલીઝ થાય, અને એ ઉષ્મા ઉર્જા એટલી સક્ષમ, એટલી ઇનફ છે કે પેલા હવા ભરેલા ફુગ્ગાના ઘણા લઈને ફોડી શકે. એટલે બે ઘટના એમાં સાથે બને. પહેલા તો કાચના સળિયા તરફ હવા ભરેલો ફુગ્ગો આકર્ષાવવાનો, એટલે કાચનો સળિયો પોઝિટિવ, ફુગ્ગો નેગેટિવ, ઇલેક્ટ્રોન છે અને પેલો પ્રોટોન છે, અને પછી ઉષ્મા ઉર્જાને કારણે ફૂટી જાય છે. સમજ પડી? જ્યારે પેલામાં કાગળ ફૂટવાના નથી, એ તૂટેલા જ છે બિચારાઓ, અને આકર્ષાય છે. બરાબર? ચાલો આગળ વાંચો. આ પ્રવૃત્તિઓ પરથી શું આપણે એ તારણ કરી શકીએ? હું આપી દઉં ને, કોઈ વાત કર્યા. આ પ્રવૃત્તિઓ પરથી આપણે એ તારણ કાઢી શકીએ કે બે વસ્તુ એકબીજા સાથે ઘસવાથી તેઓ બીજભારિત બને છે. પ્રશ્ન પૂછેલો છે, બે વસ્તુને એકબીજા સાથે ઘસવાથી તો બીજભારિત બને છે? હા, લખેલો ત્યાં બાજુમાં. હા, ત્યાં એવું જ લખ્યો, પેન્સિલ. આ બીજભાર ક્યાંથી આવે છે? એનો જવાબ નહીં મળે. ક્યાંથી આવ્યા ખબર નહીં, પણ આવ્યા ખરા. પણ ક્યાંથી આવશે એ આખું ચેપ્ટર પૂરું થશે ત્યારે ખબર પડી જશે કે ક્યાંથી આવ્યા. અત્યારે એડ્રેસ ખબર નથી. આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શકાયો કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને બીજભારિત કણોનો બનેલો છે તેવું જાણી શકાયું. પરમાણુમાં રહેલા બીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવામાં અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે. હવે એ ડિસાઈડ થઈ ગયું કે ભાઈ એકબીજા સાથે ઘસવાથી બંનેમાં બીજભારિત કણો ઉત્પન્ન થાય, એટલે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન બને છે, સાબિત થઈ ગયું. પણ ક્યાંથી આવ્યા એ ખબર નથી. પણ એ પ્રશ્નનો ઉત્તર ક્યારે આપી શકાયો કે જ્યારે ટોટલી સમજ પડી ગઈ કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે સાબિત કરી શકાયું, અને બીજભારિત કણોનો બનેલો છે એવું જાણી શકાયું, પ્લસ સાબિત કરી શકાયું, ત્યારે ખબર પડી કે ઓકે અહીંયાથી બીજભાર આવેલો છે. તો એના માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના પ્રયોગો શરૂ કરેલા હતા. 1900ની સાલની અંદરથી લગભગ આજથી 121 વર્ષ પહેલા, એટલું છે ને, 121 વર્ષ પહેલા એ પ્રયોગો સ્ટાર્ટ થયા, અને ધીમે ધીમે એના ઉપર રજૂ થતું ગયું કે પરમાણુનું બંધારણ એકચ્યુઅલી કેવું હોય, કઈ રીતે ગોઠવાયેલા હોય, એની બધી પુરવાર એટલે કે સાબિતીઓ આપવાનું શરૂ થયું. હવે હું 1900 સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણ્વીય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે, જેની ઓળખ જે થોમસને આપી. ઇલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલા ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભાગમાં નવા વિકિરણોની હાજરી શોધી કાઢી. આ વિકિરણોને કેનાલ કિરણો કહેવાય. આ કિરણો ધન બીજભારિત વિકિરણો હતા, જે આપણે અન્ય અપરમાણ્વીય
કણોની શોધ તરફ દોરી ગયા. આ પરમાણુઓ કણોના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન તેનાથી વિરુદ્ધ હતું. બેસી જા. પછી બાકી પૂરું જુદે છે સમજાવવાનું આવે છે. હવે તમને વળાયો કે 1900 સાલ સુધી તો કઈ કામ ધંધો થયેલો હતો નહીં, પણ ત્યાર પછી જે શોધ થઈ એમાં શોધ નહીં પણ શબ્દ આપેલો છે જે થોમ્સને ઇલેક્ટ્રોનની ઓળખ આપી. હવે ઓળખ આપવી અને શોધ કરવી બોથ આર ડિફરન્ટ થિંગ્સ. કેવી રીતે ડિફરન્ટ થાય સમજાવી શકાય? ઓળખ આપવી એટલે શું અને શોધ કરવી એટલે શું? તમારે બોલવું છે? બોલો. ઓળખ આપવી એટલે એને જેને ઓળખ આપી તેને ખબર કે આ ઇલેક્ટ્રોન છે, જેને શોધ કરી તેને ઇલેક્ટ્રોનને એને ખબર જ નહીં હોય કે આ શું છે. ઉપયોગમાં લેવા. સરસ. થોડું નિયર બાય હજુ વ્યવસ્થિત એને સમજાવી. શું નામ કીધું તારું? ધ્યાન. ધ્યાનભાઈ આપણને કીધું એકદમ સાચી વાત કે મેં ઓળખ આપી હોય તો મને તો ખબર જ હોય ને કે આને ઇલેક્ટ્રોન કહેવાય, પણ હું કોઈ વસ્તુની શોધ કરતો હોય તો મને ખબર જ ન હોય કે હું શું શોધી રહ્યો છું. અચાનક જ કઈ મળી જાય. બીજું ઉદાહરણ આપણે એવું લઈ શકીએ, દાખલા તરીકે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ આપણા હતા તો તેમને મિસાઇલ મેન તરીકે ઓળખાતા. કેમ મિસાઇલ મેન કીધેલા? એમણે દુનિયાને મિસાઇલ બનાવીને આપી કે આ રેન્જનું હોય, આ રીતે છોડશો તો ટાર્ગેટ ઉપર જશે, આ ઉત્તર દક્ષિણમાં કંઈક જે કંઈ આવતું આપણે બહુ ડિટેલમાં ખ્યાલ નથી, પણ આ રીતનું કંઈક હોય. એમણે એવું તો નહીં કરેલું કે જંગલમાં ગયા અને ખાડો ખોદી મિસાઇલ લે આ મિસાઇલ એમ કરી ઘેર વાત, એવું તો પોસિબલ નહોતું. તો એ શું એ ઇન્વેન્શન છે જે અસ્તિત્વમાં જ નહોતું અને પછી દુનિયાને પ્રગટ કરીને આપ્યું તો એને કહેવાય શોધ. પણ જે ઓલરેડી હતું પણ લોકોને નહીં ખબર હતી કે આને આ કહેવાતું હતું તો એને કહેવાય ઓળખ આપી. બીજું એક સિમ્પલ ઉદાહરણ, તમારું ફેમિલી ફંક્શન હોય અને ભૂલમાં તમે મને બોલાવી મૂકો તો તમે તમારા પરિવાર સાથે મારી ઓળખાણ કરાવો કે મારી શોધ કરો? બરાબર છે. હજુ એક ઉદાહરણ આપું. સર આઇઝેક ન્યૂટન ની વાર્તા તમને ખબર હશે કે ભાઈ સફરજનના ઝાડ નીચે બેઠેલા હતા, સફરજન પડ્યું ને એમણે કીધું કે ઉપર નહીં ગયું પણ નીચે કેમ આવ્યું, ને એમણે કીધું કે આને તો ગુરુત્વાકર્ષણનો નિયમ કહેવાય. તો શું એમના બાપ દાદા ઝાડ નીચે બેઠા ત્યારે સફરજન નહોતા પડતા? એ જુવાન થઈને ઝાડ નીચે બેઠા ત્યારે સફરજન પડ્યા, નાનપણમાં નહોતા પડતા? પડતા જ હશે ને. પણ લોકોને ખબર નહીં હતી, એ જાણકારી આપી એટલે કહેવાય કે ઓળખ આપી. પણ એ 1909 ની આસપાસ, 1900 બધું કાર્યવાહીની શરૂઆત થઈ. 1909 ની આસપાસ એમણે ઇલેક્ટ્રોનની ઓળખ આપેલી હતી. પણ એની પહેલા 1886 માં ગોલ્ડસ્ટીને વાયુ વિભાગ લડીના એક પ્રેક્ટિકલ દ્વારા એવા વિકિરણો શોધી કાઢ્યા જે આજ સુધી કોઈ જોયેલા જ નહીં, જેની કોઈ ઓળખાણ હતી નહીં. હવે આ પ્રયોગ એકચ્યુઅલી જૂની જે ટેક્સ્ટ બુક હતી આપણી ગુજરાત બોર્ડની એમાં પ્રયોગ હતો, આ આકૃતિ સાથે હતો, પણ નવી એનસીઈઆરટી માં એને કાઢી નાખેલું છે. પણ વાયુ વિભાગ શબ્દ આવ્યો ને એટલે મારે તમને કહેવાની પડે તો એકવાર સમજી લઈએ ને. આ રીતની એક નળી હતી વાયુ વિભાગ નળીની અંદર. કાચની એક નળી છે, બે પ્લેટ છે, એ પ્લેટનો એક છેડો અહીંયા ધન વીજભાર સાથે એટલે કે આ બેટરી છે. મેં બેટરીના આ બેટરી છે, બેટરીના પોઝિટિવ છેડા સાથે આ પ્લેટને જોડી એટલે આ જે પ્લેટ છે એ ધન વીજભારી છે એવું કહી શકાય. અને આ ઋણ વીજભાર સાથે વાયર કનેક્ટેડ છે એટલે એને ઋણ વીજભારી પ્લેટ તરીકે પણ ઓળખી શકાય. એમણે એવું જોયું પણ ગોલ્ડસ્ટીને કે જ્યારે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, વિદ્યુત પ્રવાહની દિશા આ હોય, નેગેટિવ ટુ પોઝિટિવ પાસ થાય આ રીતે, એટલે અહીંયાથી આવશે અહીંથી બહાર નીકળશે, આ ચક્ર સતત ચાલશે. પણ એમણે એવું જોયું આશ્ચર્યચકિત થઈને કે ભાઈ જ્યારે વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટ થયો ને એ વખતે આ પ્લેટ ઉપરથી કેટલાક વિકિરણો પસાર થયા અને એ સીધા સામે બાજુ આ અપારદર્શક પ્લેટ રાખેલી છે એની જોડે અથડાયા અને બંનેની વચ્ચે એક સરસ મજાનો પ્રકાશિત પટ્ટો દેખાયો. એટલે આ ખૂબ પ્રકાશિત થઈ ગયું હતું, એટલે આખી નળી પ્રકાશિત થઈ ગઈ, પ્રકાશ થઈ ગયું.
પણ એ પહેલા એમણે શું કરેલું હતું, આ એક પાર્ટ ભૂલી ગયો કહેવાનો, હવા શોષક પંપ મૂકેલો હતો. એ હવા શોષક પંપ શું કામ કરશે તો કે આ નળીની અંદર જેટલી બી હવા ભરાયેલી છે એને બધાને બહાર કાઢશે. ધેટ મીન્સ કે શૂન્ય અવકાશ થઈ ગયો છે. શૂન્ય અવકાશનો અર્થ શું બીજો તો કે હવે કોઈ માધ્યમ અંદર રહેલું નથી, હવાનું માધ્યમ પણ નથી. પછી આ કરંટ સ્ટાર્ટ થયો અને કરંટ સ્ટાર્ટ થયો એટલે આવું પ્રકાશિત પટ્ટો દેખાયો. તો આશ્ચર્યની વાત તો એ હતી કે કોઈ પણ જાતનું માધ્યમ નહીં હતું, તેમ છતાં કિરણો એક છેડાથી બીજા છેડા ગયા. એનો મતલબ કે આ કિરણોને પસાર થવા માટે કોઈ પણ જાતના માધ્યમની કોઈ જરૂરિયાત હોતી નથી. અને આ એક નહેર જેવી રચના દેખાય છે એટલે એમણે એને નામ શું આપી દીધેલું હતું, કેનાલ રેઝ તરીકે નામ આપેલું, કેનાલ કિરણો તરીકે નામ આપેલું હતું. નહેર જેવું દેખાય છે એટલે નહેરની રચના કેનાલ રેઝ તરીકે ઓળખાવી. સમજ પડી? પણ આ કઈ ટાઈપનું દેખાય એનું જરા વાસ્તવિક નોલેજ મેળવીએ તો આ જે પ્રકાશ દેખાય છે ને ક્યાંક એક ટ્યુબલાઇટમાં બી આપણને દેખાય. એટલે પાવર લો હોય ને તો તમે કદાચ જોવો હોય તો એક છેડાથી બીજા છેડા થોડું પસાર થતું હતું દેખાય. પાવર લો હોય ને ત્યારે, પણ પરફેક્ટ પાવર આવતો હોય તો અત્યારે એવું ભાસ આપણને થતો નથી. એમાં બી એવું જ હોય, એક પ્લેટ આ બાજુ હોય, એક પ્લેટ આ બાજુ હોય અને કિરણો પસાર થતા હોય અને વચ્ચે માર્ગમાં અહીંયા તો હવા શોષક પંપ દ્વારા હવા ખેંચી લેવામાં આવેલું નથી. એમાં નિયોન જેવો ગેસ નિષ્ક્રિય વાયુ ભરેલો છે, એના લીધે ત્યાંથી કિરણો પસાર થાય છે. એનો માર્ગ આપણને દેખાય છે. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે નિલંબિત દ્રાવણ શીખેલા હતા. પદાર્થને ઓગાળવામાં આવે, હલાવીએ ત્યારે થોડું ધૂંધળું દેખાય અને ધૂંધળું દેખાય એ વખતે આપણે ટોર્ચનો પ્રકાશ આપાત કરીએ તો પ્રકાશનો માર્ગ આપણે દેખી શકીએ. આ પણ કંઈક એ રીતની જ રચના છે, પણ આમાં કોઈ માધ્યમ નથી. જ્યારે આમાં માધ્યમ છે, આમાં કોઈ પણ જાતનું માધ્યમ નથી. કેનાલ રેઝ તરીકે એમને ઓળખાવ્યા. ત્યાર પછી વૈજ્ઞાનિક એક આવેલા હતા, અર્નેસ્ટ રુથરફોર્ડ. એમનો પ્રયોગ આવશે આ ચેપ્ટરમાં. એ અર્નેસ્ટ રુથરફોર્ડે જોયું કે ઈ ગોલ્ડસ્ટીન સાહેબે કીધું કે ભાઈ અહીંયા અટકી જાવ. એણે એવો થોટ લગાવ્યો, આખો અલગ, ઈ ગોલ્ડસ્ટીન થી અલગ થોટ શું લગાવ્યો કે જે કિરણો માધ્યમ વગર જો આટલા દૂર જઈ શકે છે તો પછી હજુ પણ ક્યાંક દૂર જતા હોવા જોઈએ, અહીંયા અટકી ગયેલા હોવા જોઈએ નહીં. એટલે એણે એટલું જ કર્યું કે આ નળીમાંથી આ ભાગ છૂટો પાડી દીધો. નળીના સાદી ભાષામાં આવી મુઠ્ઠી બનાવી દીધી. હવે એ મુઠ્ઠી બનાવી એટલે અહીંયા હવા શોષક પંપનું કોઈ કામ રહેલું નથી, કારણ કે હવાનું માધ્યમ આવી ગયું. એટલે શૂન્યાવકાશમાં તો પસાર થતા હતા, પણ માધ્યમમાં ક્યાં સુધી જાય એમને ચેકિંગ કરવું હતું. તો એમણે પણ આશ્ચર્યચકિત શબ્દ જોયો કે હવે આ કિરણો આ અપારદર્શક માધ્યમને ભેદીને પણ આગળ નીકળી ગયા હતા અને બીજું કોઈ પણ માધ્યમ આવે તો એમાંથી પણ વિભેદીને આગળ નીકળી જતા હતા કે ભાઈ અહીંયા દીવાલ મૂકી દીધી એને પસાર કરીને બહાર નીકળી જાય. પણ આ કોઈ અપારદર્શક માધ્યમ પર એક વસ્તુ મૂકી એમને, ફોટોગ્રાફિક પ્લેટ. તો એમણે જોયું કે આ અપારદર્શક માધ્યમમાંથી સીધે સીધા પસાર થઈ જતા હતા, પણ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર કંઈક અસર છોડીને જતા હતા, કંઈક ઇમેજ છોડીને જતા હતા. હવે આટલાને તો આને કેનાલ રેઝ કીધેલું જ હતું. વધારાના જે રેઝ આવ્યા એને શું નામ આપવું, એનો કોઈ નામ એને જડ્યું નહીં. તો ગણિતમાં કેમ આપણને કિંમત ન ખબર હોય તો આપણે ધારી છે ને કે ભાઈ ધારો કે દાગની લંબાઈ x સેન્ટીમીટર છે, તો એમણે એને શું નામ આપ્યું કે ભાઈ ધારો કે આ રે નું નામ x રે છે, તો આજની તારીખમાં બે x રે કહેવાય. બધા આપણે પરિચિત છીએ, ઘણા બધા પડાયેલા બી હશે મારી જેમ, બરાબર? પ્રોસેસ ખબર છે ને? ધારો કે હાથનું મારે ચેક કરો તો ફોટોગ્રાફિક પ્લેટ પર આજે હાથ મૂકાવે કે આંગળું કેટલું તૂટેલું છે જોવા આવ્યું. ખભાનું કરાવો તો ખભા ફોટોગ્રાફિક પ્લેટ પાસે ઉપર રાખે. આપણું બોડી બી અપારદર્શક માધ્યમ જ છે ને. આપણે કેમ હિસ્ટોરીના બી શીખ્યા છે કે આપણામાંથી આરપાર ટીકો પસાર થઈ જાય, બરાબર? તો પણ આપણા શરીરમાંથી બી એક્સ રે પસાર થઈ ગયા અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ઇમેજ મળી. એટલે એને ખરેખર આ નામ નહીં આપેલું હતું, ધારી લીધેલું હતું કે ધારો કે આનું નામ એક્સ રે છે, આજની તારીખમાં બી એને એક્સ રે તરીકે જ ઓળખવામાં આવે અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ક્ષ કિરણો.
ગુજરાતી લોકો વધારે ડાયા એટલે એક્સ ને ગુજરાતીમાં ક્ષ કહેવામાં આવે. ક્ષત્રિયનો ક્ષ રે એટલે કિરણો એટલે ક્ષ કિરણ તરીકે ઓળખવામાં આવે. બીજો એક શબ્દ છે નોલેજ આપવું. અને આવું બધું એક્સ્ટ્રા નોલેજ આપવાની મજા આવે. કદાચ આ શબ્દો તમે સાંભળેલો હશે એટલે જોયેલો બી છે, બોલેલો બી છે. આ એનો રિયલ સ્પેલિંગ નથી. ઓરિજિનલ સ્પેલિંગ શું છે કોઈને ખબર છે બધા? XEROX. આ બાકી બોલાઈશું એને. એ તો ઉપર ઝેરો નીચે xerox. હવે એમ નથી બોલતા પાવતો પણ સ બોલાય છે. જબલાનો છ બધા ગુજરાતી વાળા તો આપણે બધા તો ગુજરાતીમાં જબલાનો છ લખીએ xerox. xerox જ્યારે દ્રાક્ષ ખાવા બેસતા ને xerox આવું લખીએ છીએ આપણે, બરાબર. ઓરિજિનલ સ્પેલ એનો આ છે અને ખરો વર્ડ તો આ પણ નથી. આ વર્ડ બી રોંગ છે. એના માટે વર્ડ ખરેખર જે બનેલો છે એ આ છે. બરાબર. બે રીતે હું વાક્ય બોલો, કયું સરળ પડ્યું એ મને કહેજો. પાડે કાકા 5 ઝેરોક્સ કરી આપો. કાકા 5 ફોટોકોપી કરી આપો. કયું સરળ પડ્યું બોલવાનું? ઘણા તો ઝેરોક્સ કે ફોટોકોપીઓ નહીં બોલે, ડાયરેક્ટ કહેવાય કાકા 5. અથવા તો આપી દે પેલા દુકાનવાળા કાકા અંદર ચાલે ભાઈ ભાઈ કેટલી કોપી એમ બૂમ પાડે. પેલો બોલે કે 5 કે 4 કે 6 કે હોય તે. ખરેખર એનો વર્ડ છે. એટલે સન્માનભાઈ ગીતમાં કીધેલું છે તારો ફોટો નથી, ફોટો કોપી પણ ચાલશે. ત્યારે એને એવું નહીં કીધું કે ઝેરોક્સ પણ ચાલશે. એટલે ગીત કેવું લાગે છે? તારો ફોટો નથી, ઝેરોક્સ પણ ચાલે. સમજવાની બાબત છે ને. એટલે ઘણા બધા એવા વર્ડ છે કે જે અપભ્રંશ થઈને કઈક અલગ જ દુનિયામાં ચાલી ગયેલા હોય. આ એક્સ રે તરીકે બિચારાએ ખાલી અજાણ્યા કિરણો એમ કરીને કીધેલો હતો કે કદાચ આને એક્સ તરીકે એક્સ રે બોલો છે ભાઈ આને એ રીતે આ શબ્દ છે. ઓરિજિનલ વર્ડ એનો કયો? ફોટો. સમજ પડી? એટલે આ એક્સ રે ની શોધ કરનાર વૈજ્ઞાનિક હોય તો અને એટલે એને શોધ કેવાશે, એ ઓળખ નહીં આપેલી. એની શોધ ઇન્વેન્શન. આને તો આની ઓળખાણ આપી કે આને કેનાલ રેસ કીધા, પણ આને નવું જોઈને શોધ આપી કે આનાથી બી આગળ જાય છે અને ફોટોગ્રાફી પ્લેટ ઉપર કઈ ઇમ્પેક્ટ આપે છે. એટલે એને એક્સ રેસ તરીકે ઓળખાવેલા. તો આ હતો પ્રયોગ આપણો વાયુ વિભાગનો, જે અહીંયા કીધેલો હતું. ઠીક કરવાની છે લાઈન. 1907 વાળો જે પેરેગ્રાફ છે ને બેટા, એમાં ત્રીજી લાઈન ઇલેક્ટ્રોન એટલો શબ્દ ઠીક કરો. ઇલેક્ટ્રોન પછી નીચેની લાઈન એની ઓળખ જે થોમ્સને આપી. ઇલેક્ટ્રોનની ઓળખ કોણે આપી હતી? તો કે ઇલેક્ટ્રોનની ઓળખ જે થોમ્સને આપી હતી. સર જે કે આર જે ખબર નહીં, પણ જે થોમ્સન. ઇલેક્ટ્રોનની ઓળખ કઈ તે પહેલા આ ઠીક કરતા જજો. હવે જ્યાં સુધી બોલો ત્યાં સુધી. ઇલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલા ઈ ગોલ્ડસ્ટીને 1886 માં વાયુ વિભારમાં નવા વિકિરણોની હાજરી શોધી કાઢી. આ વિકિરણોને કેનાલ કિરણો કહેવાયા. સામેના પેજ પર ગુરાક્ષરનો પહેલો પ્રશ્ન કેનાલ કિરણો શું છે એનો આન્સર છે. એ આપણે નોટબુકમાં લખવાનો છે, બરાબર. 1 રૂપિયાનો પ્રશ્ન કેનાલ કિરણો શું છે, અહીંયા એનો આન્સર મેં તમને ટીક કરાવ્યું. ખબર પડી? વાયુ વિભારમાં ઉત્પન્ન થયા અને એને નામ આપ્યું કેનાલ રેસ. તો અહીંયા સુધી વાંચી કે -1 સુધી. આ કિરણો ધન વીજભારિત વિકિરણો હતા. કેમ ધન વીજભારિત વિકિરણો હતા એવું કહી દીધું? બોલ બરાબર. પરફેક્ટ. ધન વીજભાર તરફથી આવ્યો ને, આ વાયરમાંથી આવ્યા એટલે ધન વીજભારિત કિરણો છે એવું કીધું. એવું નક્કી કરી નાખ્યું કે ઓકે ધન વીજભારિત છે, જે આખરે અન્ય અપરમાણ્વીય કણોની શોધ તરફ દોરી ગયા. કે ત્યાં એને કેપ્ચર કર્યું તો ત્યાં પણ કંઈક કણો હશે કે જેણે આ કિરણોને એક્સેપ્ટ કરેલા છે. એટલે બીજા કણ તરફ પણ આપણે દોરી ગયા કે આવું બીજું પણ કંઈક કણ કરેલું હશે. આ અપરમાણ્વીય કણોના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન તેનાથી
વિરુદ્ધનું હતું તેનું દળ, ઠીક કરજો, તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 2000 ગણું વધુ હતું, જે આપણે ચર્ચા કરીએ. છૂટી આપી દીધી તેનાથી તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 2000 ગણું હતું. તેને પ્રોટોન નામ આપ્યું. એને પ્રોટોન નામ આપ્યું. એટલે પ્રોટોનનું નામકરણ થયું, બધું આવ્યું, પ્રોટોનનું નામ આપી દીધું, આનું નામ પ્રોટોન. એવું કહેવાય જો ફૈબા લોકો નામ પડે ખબર છે ને, પ્રોસેસ જોઈ છે મેં જોડીમાં હુડાન હલાવે, હોળી જોડી ચીપડ પાંચ ફૈબાએ પાડ્યું પ્રોટોન નામ. નામ પ્રોટોન રહેશે. ઇલેક્ટ્રોન ની તો ઓળખ અપાઈ ગયેલી, પણ આ પ્રોટોન છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E- અને પ્રોટોન P+ દ્વારા દર્શાવાય છે. પ્રોટોનનું દળ 1 એકમ અને તેનો વીજભાર +1 લેવાય છે. ઇલેક્ટ્રોનનું દળ નહિવત અને વીજભાર -1 લેવામાં આવે છે. ઊભી રીતે આખી લાઈન ટીક કરો. ઇલેક્ટ્રોનને E- અને પ્રોટોન P+ દ્વારા દર્શાવાય છે. પ્રોટોનનું દળ 1 એકમ, આવર્ત કોષ્ટકમાં પહેલા નંબર પર છે ને, તેનું દળ 1 એકમ લેવાય અને તેનો વીજભાર +1, કારણ કે પ્રોટોન છે એટલે +1, અને ઇલેક્ટ્રોનનું દળ નહિવત, બિચારાનું કોઈ દળ જ ગણતા નથી, અને વીજભાર એનો -1 લેવામાં આવે છે. ક્લિયર ને? ચાલો વાંચો. પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પરના વીજભારને સમતોલિત કરે છે. એવું પણ જોવામાં આવ્યું કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી. હવે મોટો પ્રશ્ન એ હતો કે પરમાણુના આ કણોએ કયા પ્રકારનું બંધારણ રચ્યું. આપણે આ પ્રશ્નનો ઉત્તર નીચે મુજબ મેળવીશું. પહેલું વિધાન સમજીએ. પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. હવે સાબિત થઈ ગયું, બરાબર, કે જે પરસ્પરના વીજભારને સમતોલિત કરે છે. એટલે કહેવામાં આવે છે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તેને સમતોલિતનો અર્થ છે કે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, અથવા જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન, એટલે સમતોલિત કરે છે. એવું પણ જોવામાં આવ્યું કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે, જે કેન્દ્રની રચના થાય છે એની અંદર. પરમાણુમાંથી નીકળજો, પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી. હમણાં આપણે એક્ટિવિટી કરી આ ખેંચવાની, ધ્યાનભાઈ અને પૃથ્વીભાઈ, બરાબર. તો ધ્યાનભાઈ જે છે એ ઇલેક્ટ્રોન છે, સહેલાઈથી દૂર કરી શકાય, ખેંચી કાઢ્યું એટલે સહેલાઈથી દૂર થઈ ગયો. અને પૃથ્વીભાઈ પ્રોટોન છે, તેને ઝડપથી દૂર કરી શકાતો નથી, બરાબર. હવે મોટો પ્રશ્ન એ હતો કે પરમાણુના આ કણોએ કયા પ્રકારનું બંધારણ રચ્યું. હવે બે જણ છે તો ફિક્સ થઈ ગયું, અને અંદર છે એ પણ ફિક્સ થઈ ગયું. હવે ક્લાસની અંદર બેહાડવાના છે તો પ્રોટોન ને ન્યુટ્રોન, પ્રોટોન ને ઇલેક્ટ્રોન ને કહી દીધું કે તમે આ ક્લાસમાં બેસો, પણ ક્યાં બેસો એવું ક્યાં, બરાબર. થોડી ક્ષણ માટે આપણે વિચારી લઈએ કે આ ક્લાસરૂમમાં અત્યારે બેન્ચીસ ગોઠવેલી છે. કાલ સવારે તમે આવો ને આપણે બેન્ચીસ હટાવી દઈએ અને ગાદલા બાંધી દઈએ તો બેઠક વ્યવસ્થા કેવી થાય? આ રીતનું દેખાય આવીને તો કઈ રીતે થાય? તો કે જે વહેલું આવેલું હોય ને તે દિવાલ પકડે. એટલે બીજા દિવસ કેવું થાય ક્લાસમાં વહેલો તે પહેલો ની એન્ટ્રી છે, વહેલો તે પહેલો એટલે દિવાલ ગોઠવી લીધી, દિવાલ પર ગોઠવાઈ ગયા. બાકીના વિદ્યાર્થીઓ લેટ આવે તે બધા
ગમે એમ અસ્ત વ્યસ્ત રીતે બેસે. એમાં ક્યાંક પેલા લોકો આરામથી બેઠા હોય ને પણ નાખવું પડે, ઓલા જેવા પગ ડૂબી હોય ત્યારે પગ ખોલે તો આપણે નાખવી પડી જાય, એવું પણ થાય. પણ એ આયોજન ના પ્રમાણમાં આ આયોજન કેવું હોય, સુવ્યવસ્થિત લાગે. બરાબર છે. આપણે બધા લગ્ન પ્રસંગ એટેન્ડ કરવા જઈએ, એમાં ઘણી વખત એવું મેં જોયું, તમે જોયું તેને ખબર ને, એક બાજુ ટોટલી ગાંઠલા પાથરેલા હોય ને એક બાજુ ખુરશીઓ વ્યવસ્થિત ગોઠવેલી હોય. આ જે બેન્ચીસ છે તો ખુરશીમાં બેઠેલા વ્યક્તિઓ વ્યવસ્થિત લાગે કે પેલા ગાંઠલાવાળા વ્યવસ્થિત લાગે? ગાંઠલાવાળા તો કોઈ તકલીફ લઈને આરામથી પડી ઉભી હોય. નાના પોયા છે, આપણે બધા નાના હતા, અમે બી ગાંઠલા પાસે આપણે ધમાલ મસ્તી કરતા હતા, એકબીજાને તકલીઓ મારીએ, ઊભો ઉડાડીએ, એવું બધા નખરા કરતા હોય. તમારી એજ ના તમે થયા તો તમે હવે ત્યાં કુદાકરા મારવાના, તકિયા મારશો. હવે આપણા દાદાઓનો વિચાર કરીએ. એ લોકો બેઠા તકિયા મારવા તકિયો મારે કેવું લાગે? એટલા કુદાકરા મારતા કેવું લાગે? લાકડી પકડી સારું લાગે? તો શું સારું લાગે? જે જગ્યાનું હોય એ જગ્યાએ સારું લાગે. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન અંદર છે એમ સાબિત થઈ ગયું પરમાણુમાં, પણ એક્ઝેક્ટ સ્થાન કયું છે એ ફિક્સ થયેલું હતું નહીં. તો હવે એને ફિક્સ કરવા માટે વૈજ્ઞાનિકો પોતપોતાની રીતે થોટ્સ લગાવીને પરમાણુના નમૂનાઓ રજૂ કરતા ગયા. ધારો કે પ્રોજેક્ટ વર્ક આપણે કહી દઈએ કે આપણે આ મોડેલ બનાવવું છે. તમને બધાને બી કહો કે બેટા તમે બી તમારી રીતે વિચારી લાવો તો કઈ રીતે આનું સારું આયોજન થઈ શકે. બધા પોતાનું થોટ કે સર આમ જોઈએ તો કેવું, સર એના કરતા આ હોય ના હોય, એમાંથી જે સારું બનતું હોય ને જે સાચું હશે એને આપણે એપ્લાયમાં મૂકીએ. તો આ બધું સ્ટાર્ટ કરવાનું. દરેક વૈજ્ઞાનિક પોતાના નમૂના રજૂ કરશે. તમે એના પેપર જુઓ. પહેલો સવાલ આપણે ટીક કર્યો, બુકમાં લખવાનો. બીજાનો જવાબ આપણે એમાં જ લખી દઈએ, લોજિકલી આન્સર જ આપવાનો છે. જવાબ વાંચો અને જવાબ વિચારો. જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં? બહુ સરસ લોજિકલી આન્સર આપવાનો છે. સવાલ વિચાર વાંચો. જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં? જે હા પાડશે એને બી જવાબ આપવો પડશે કેમ તે, ના પાડશે એને બી કેમ નો જવાબ આપવો પડશે. બંને રેડી. ના કેમ બેટા? પ્રોટોન પ્લસ વીજભાર ધરાવે અને ઇલેક્ટ્રોન માઇનસ વીજભાર ધરાવે છે ને. પ્લસ માઇનસ કેન્સલ. બરાબર, શબ્દો સમજીને સરસ. નીચ ધરાવે કેમ? તો કે સ્પષ્ટ કીધું ને કે પરમાણુમાં એક પ્રોટોન એટલે +1 અને એક ઇલેક્ટ્રોન એટલે -1. તો હવે એ આખો પરમાણુ વીજભાર ધરાવતો હશે કે નહીં? તો +1 -1 કેન્સલ થઈ જાય. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય અને સમતોલિત એવા બી શબ્દો આવી ગયા. એટલે વીજભાર ધરાવતો હશે નહીં. ત્યાં લખી દો બાજુમાં ના. લખી દો ના. ધરાવતો બરાબર કે લખો ને ના, બસ લખી દેવાનું. અહીંયા સુધી જોઈએ. જે ચાલી ગયું ને એકવાર એડ કરી દેજો.